નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું ક્રિશા. જોઈએ આજના મહત્વના સમાચાર. પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને બોલાવાયેલી સર્વદળીય બેઠક ખત્મ થઈ. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરના ડેલિગેશન સાથે પણ કરી ચર્ચા. ડેલિગેશનના નેતાઓએ પીએમ મોદીને સોંપ્યો રિપોર્ટ. આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભેજના કારણે વરસાદ પડી શકે છે, તો 5 દિવસ બાદ ગુજરાતમાં વિધિવત ચોમાસું સક્રિય થશે. દેશમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના 223 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાને કારણે પહેલું મોત નીપજ્યું છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 1200ને પાર પહોંચ્યો છે. આજે જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી. 108 કળશથી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર ઉપસ્થિત રહ્યા. અમદાવાદના એસટી ગીતા મંદિર વિસ્તારમાં લુખ્ખા તત્વોના વધતા ત્રાસથી પોલીસ એક્શન મોડમાં આવી છે. ખુલ્લી તલવારો સાથે પ્રદર્શન કરતા મંગુ દાદાની પોલીસે જાહેરમાં ધુલાઈ કરી છે. હવે અમદાવાદમાં ખુલ્લા હથિયારોનું પ્રદર્શન કે લુખ્ખી દાદાગીરી કરનારની ખેર નથી. રાજકોટના જસદણ બાયપાસ સર્કલ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક ચાલક પંગોળાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ભાવનગરના જેસર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 5 ગામ બિનહરીફ થયા છે. અયાવેજ 1, રાણપરડા, ચોક, કરલા અને મોડકીધર ગામ સમરસ બન્યું છે. 5 ગામ બિનહરીફ થવાથી ગામના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલા પારડી ગામમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. વૃંદાવન સોસાયટીમાં શેરી નંબર 1માં વીજ થાંભલો પડી ગયો છે. પીજીવીસીએલના કર્મચારીએ જાણ કરી હોવા છતાં કોઈ પણ કર્મચારી આવ્યા નથી. ત્યારે અહીં કોઈ પણ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો સામે આવી રહ્યા છે. ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાચરડા ખાતે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. નર્મદાબેનના પાર્થિવ દેહને તલગાચરડાના નિવાસ સ્થાને સમાધિ આપવામાં આવી છે. ભરૂચના અંકલેશ્વરમાં હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં નશામાં ટલ્લી થયેલા પોલીસ કર્મીઓ ડાન્સ કરતા જોવા મળ્યા છે. વિડીયો વાયરલ થતાં એએસઆઈ સહિત 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.